હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરી પાસે તાલીમ કેન્દ્રમાં માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો। હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરી પાસે તાલીમ કેન્દ્રમાં માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો। જે કેમ્પ તમામ બેંકના લોન વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો અને આ કેમ્પનો મુખ્ય આધાર વ્યાજખોરોના ત્રાસથી પ્રજાને મુક્ત કરવા જિલ્લા પોલીસ દ્વારા માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો, જેમાં સ્થાનિક લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે વ્યાજખોરો વિરુદ્ધની, તે બાબતે આજે અમે સાબરકાંઠા જિલ્લામાં લોકોને સાંભળ્યા અને લોકો જે વ્યાજના ચુંગલમાં ફસાયેલા છે એવા લોકોએ ઘણા રજૂઆત કરી અમારી પાસે અને અમે લોકોની સમજ પણ આપી કે જે કાયદેસરના વ્યાજ જે છે એને ટકાવારી કેટલી છે, વ્યાજ કોની પાસેથી લઈ શકાય, વ્યાજના પૈસા કોની પાસેથી લઈ શકાય અને નાણાં નિર્ધાર અંગેના કાયદાની બાબતની લોકોને સમજ આપવામાં આવી। આ સિવાય અમે બેંકના કર્મચારી પણ હાજર રાખ્યા હતા કે જે લોકો સ્મોલ ફાઇનાન્સ કરતા હોય છે, જે નાના ધંધાર્થીઓ હોય છે, ખાસ કરીને લારીવાળા, પાથરણાવાળા, કે જે મોટાભાગે ખૂબ જ ઊંચા વ્યાજે પૈસા લેતા હોય છે, એમની માટે અમે અહીંયા એક સેમિનારનું પણ આયોજન કરેલું હતું, જેમાં બેંકના અધિકારી તરફથી કયા ડોક્યુમેન્ટના આધારે કેટલી લોન મળી શકે છે એની પણ માહિતી આપવામાં આવી હતી અને કેટલાક લોકો દ્વારા એ લોકોના પાસે જે ઊંચું વ્યાજ વસૂલ કરવામાં આવે છે એની પણ રજૂઆત કરવામાં આવી છે, જેનું પણ અમે જેમની અરજી લઈ અને એની તપાસ પણ અમે હાથ ધરેલી છે। લોકો તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી છે? ઘણા લોકો, ત્રણેક લોકો તરફથી રજૂઆત કરવામાં આવી હતી। કેટલા લોકો એવા પણ હતા કે જેઓ જાહેરમાં બોલવા નહોતા માગતા, એમને પણ અમે કહ્યું છે કે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને આપની જે કંઈ પણ રજૂઆત છે અમને લેખિત સ્વરૂપે આપો, અમે એની પર ચોક્કસથી કામ કરશું। બેંકના કર્મચારીઓને પણ ઉપસ્થિત હતા, તો કેવા પ્રકારનો સહયોગ આપશે? બેંકના કર્મચારીઓએ સૌથી જે બેઝિક સરકારની જેટલી પણ યોજનાઓ છે કે જેમાં એમને 10,000, 20,000 કે 50,000 સુધીની જે રકમ છે એ ખૂબ જ નોમિનલ ઇન્ટરેસ્ટ રેટ ઉપર જે મળે છે એ બાબતની એમનાથી માહિતગાર કરાવ્યા અને એની માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એમની પણ એમને વાત કરી અને લોકોએ ખૂબ જ ઇન્ટરેસ્ટથી એ બધું સાંભળ્યું અને એની ઇન્ક્વાયરી પણ કરી છે। હિંમતનગરમાં પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। હિંમતનગરમાં પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જેસીબી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં પાલિકા દ્વારા મહાવીનગર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા। સાથોસાથ કલેક્ટર કચેરી આગળ લારી ગલ્લા હટાવવાની કાર્યવાહી કરી હતી અને આ દબાણો દૂર કરવા દરમિયાન પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના ગટા ગ્રુપ ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો હતો। હિંમતનગરની ગ્રુપ ગ્રામ પંચાયતમાં એસીબીની ટ્રેપ પડી હતી। ગઢા ગ્રુપ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી એસીબીના છટકામાં તલાટી ઝડપાયો હતો, જેમાં ગઢા ગ્રામ પંચાયતનો વહીવટદાર અને તલાટી અરજીદાર પાસેથી રહેઠાણના દાખલા માટે 2,000ની લાંચ માંગી હતી, જેમાં અગાઉ 500 રૂપિયા આપ્યાનો વિડીયો બનાવી એસીબીને આપવામાં આવ્યો હતો, જેથી ગઢા ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી જીતેન્દ્રભાઈ પટેલે 500ની લાંચ લીધી હતી અને હવે બાકીના 1,500 રૂપિયાની લાંચ આપતા એસીબીએ રંગે હાથે ઝડપ્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।